નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છે સમર 2023 13/7/2000 દિવસે પૂછાયેલો ક્વેશ્ચન, જે ક્વેશ્ચન 3 હતો. 3 ફેઝ ઇન્ડક્શન મોટર ચેપ્ટરમાંથી પૂછાયો છે. ક્વેશ્ચન નંબર 3a, કેલ્ક્યુલેટ NS એટલે કે સિંક્રોનસ સ્પીડ ફોર 4 પોલ 10 HP 3 ફેઝ ઇન્ડક્શન મોટર એન્ડ ફાઇન્ડ ફૂલ લોડ કરંટ. આપણને ડેટામાં આપ્યું છે કે આપણી પાસે એક 4 પોલ 10 એચપીની મોટર છે. હવે તમે જ્યારે ઇન્ડક્શન મોટરના એક્ઝામ્પલ ગણતા હો ત્યારે ખાસ વસ્તુ ધ્યાનમાં રાખવા જેવી છે કે જ્યારે તમને વસ્તુ એચપીમાં આપી હોય એનો મતલબ કે તમારો આઉટપુટ આપેલો છે, અને જ્યારે તમને કિલોવોટની અંદર ડેટા આપ્યો હોય તો એ તમારો ઇનપુટ હોય. આ એક વસ્તુ ખાસ તમારે યાદ રાખવાની છે. ઓકે, એની પહેલા જે સિમ્પલ જે છે એ સોલ્વ કરી દઈએ કે સૌથી પહેલા NS શોધી લઈએ. તો NS ઇક્વલ ટુ 120 fs બાય p. 120 fs એટલે ફ્રીક્વન્સી 50 હર્ટ્ઝ, પોલની સંખ્યા આપી છે 4 એટલે આ થઈ જશે 6000 ડિવાઇડેડ બાય 4. તો NS ની વેલ્યુ આપણને મળી જશે 1500 rpm. આ છે આપણો પહેલો જવાબ. હવે આપણે શોધવાનું છે ફૂલ લોડ કરંટ. ફૂલ લોડ કરંટ આપણને ક્યાંથી મળશે? તો કે પાવરની ફોર્મ્યુલા પરથી કે ભાઈ પાવર ઇનપુટ ઇક્વલ ટુ શું થાય? √3 VL IL cos phi. અહીંયા આપણને વોલ્ટેજની વેલ્યુ નથી આપી, જે આપણે ધારી લેશું કે ભાઈ VL ની વેલ્યુ કેટલી છે? તો 415 વોલ્ટ. 3 ફેઝ મોટર હોય એટલે સપ્લાય વોલ્ટેજ આવશે. cos phi ની વેલ્યુ નથી આપી તો આપણે ધારી લેશું cos phi ઇક્વલ ટુ 0.8. હવે આ જે પાવર છે એ ઇનપુટ પાવરની વાત છે. આપણને જે આપ્યું છે HP એ આઉટપુટમાં છે, આઉટપુટ પાવર. એટલે આપણે સૌથી પહેલા તો જે HP આપ્યા છે એને કન્વર્ટ કરવા પડશે વોટની અંદર. તો 10 HP અહીંયા હું લખીશ આઉટપુટ 10 HP બરાબર 10 ગુણ્યા 746, તો આ થઈ જશે 7460 વોટ. પણ આ શું છે? આઉટપુટ છે. મારે તો જે પાવર લેવાનો છે કયો છે? ઇનપુટ છે. તો તમને આઉટપુટ ઉપરથી ઇનપુટ કઈ રીતે મળે? તો એ આપણે એફિશિયન્સીની મદદથી મળે. જનરલી આપણે ધારીએ છીએ ઇન્ડક્શન મોટરની એફિશિયન્સી 85%. તો હું અહીંયા લખીશ એફિશિયન્સી ઇક્વલ ટુ આઉટપુટ ડિવાઇડેડ બાય ઇનપુટ. અહીંયા તમારે શોધવાનું છે ઇનપુટ, તો ઇનપુટ ઇક્વલ ટુ શું થશે? આઉટપુટ. આઉટપુટ કેટલો છે? 7460. એફિશિયન્સી નીચે આવશે. એફિશિયન્સી કેટલા છે? 85% એટલે કે 0.85. એટલે તમારો ઇનપુટ પાવર થઈ જશે ઇનપુટ પાવર P ઇક્વલ ટુ, તમે જ્યારે કેલ્ક્યુલેશન કરશો 7460 ડિવાઇડેડ બાય 0.85 ત્યારે આવશે 8776.46 વોટ્સ. હવે તમારી પાસે ઇનપુટ પાવર અને બધી જ વેલ્યુ છે જે આપણે અહીંયા મૂકી દેશું. તો ઇનપુટ પાવર ઇક્વલ ટુ 8776.46 ઇક્વલ ટુ √3 VL ની વેલ્યુ આવશે 415, IL આપણે શોધવાનો છે અને પાવર ફેક્ટર છે 0.8. એટલે આપણી IL ની વેલ્યુ આવશે 8776.46 ડિવાઇડેડ બાય √3, અહીંયા આવશે 415 અને છેલ્લે પાવર ફેક્ટર 0.8. તો આના ઉપરથી આપણો કરંટની વેલ્યુ આવશે IL ઇક્વલ ટુ 14.36 એમ્પિયર. મારી તમને ખાસ વિનંતી છે કે આ બધા કેલ્ક્યુલેશન તમે જાતે કરજો એટલે તમને કેલ્ક્યુલેશનની પ્રેક્ટિસ થઈ જાય. તો લોડ કરંટની વેલ્યુ આવી 14.36 એમ્પિયર. તો આ રીતે જ્યારે તમને કોઈ પણ ઇન્ડક્શન મોટરનો એક્ઝામ્પલ આપ્યો હોય અને એના ઉપરથી કરંટ શોધવાનું કીધું હોય ત્યારે તમારે આ રીતે એઝમ્પશન કરવા પડશે. જે વેલ્યુ ના આપી હોય, આપણે પાવર ફેક્ટર હંમેશા 0.8 ધારીએ છીએ અને સપ્લાય વોલ્ટેજ ધારીએ છીએ 415. એના કરતાં પણ ઇમ્પોર્ટન્ટ આ કન્સેપ્ટ હતો આમાં કે જ્યારે તમને HP આપ્યો હોય એનો મતલબ એ આઉટપુટની વાત કરતા હોય
અને કિલોવોટ આપ્યા હોય ત્યારે એ ઇનપુટની વાત કરતા હોય. તમારો જે પાવર છે એ ઇનપુટની ફોર્મ્યુલામાં હોય છે, એટલે આઉટપુટ પરથી ઇનપુટ શોધવા માટે આપણે એફિશિયન્સી ધારી દીધી 85%, અને એના ઉપરથી ઇનપુટ શોધ્યો. આ જ આની અંદર મેઇન પેરામીટર છે. આ તમને ખ્યાલ હોય, તમારા કન્સેપ્ટ ક્લિયર હોય તો તમને આ ખ્યાલ આવી જાય. અને પછી ઇનપુટની વેલ્યુ આપણે સૂત્રમાં મૂકી દીધી પાવરવાળામાં, તો આપણને લોડ કરંટની વેલ્યુ ખબર પડી. હોપ કે તમને એક્ઝામ્પલ ખ્યાલ આવી ગયો હશે. શાંતિથી વિડીયો જોવા માટે અને મને સાંભળવા માટે થેન્ક યુ સો મચ.